આપણે ચાલુ કરીએ તો જોઈ શકો છો આ આજુબાજુમાં આપણે 20 ફૂટ જેવો એરિયો ક્લિયર દેખાય છે આ સાઈડની લાઇટથી। મિત્રો આ રહ્યા આપણા આંબા, તો આંબા પણ ક્લિયર દેખાય છે આમાં। તો આપણા શેઢે આપણે લઈ જઈએ હેયડાને। આ રહ્યો આપણો શેઢો, આ રીતનું કંઈક ક્લિયર દેખાય છે આમાં। તો મિત્રો આ ઝાડવું રહ્યું 800 ફૂટ જેવું સેટું છે આપણાથી, તો પણ ક્લિયર દેખાય છે। 6 થી 7 કલાકના આનો ચાર્જિંગનો ટાઈમ લાગશે અને 9 થી 10 કલાક આ બેટરી કામ આપશે। હાલો મિત્રો, તો આપણે જે રાત વરાતના પાણીને વારતા હોઈએ તો આપણો સાથી હોય તો ખાસ આપણી બેટરી। તો આપણે આજે થોડી બેટરી વિશે વાત કરીએ એમ છીએ। તો લેઝ કંપનીએ ખાસ એક આપણા માટે બેટરી લોન્ચ કરી દીધી છે, તો એમાં એક અલગ સુવિધા આપેલી છે, તો એ સુવિધા પણ આપણે જોઈએ। અને સૌથી પહેલાં તો મિત્રો આપણે એ વાત કરી લઈએ કે આપણે વાડીનો પાવર હોય, ઘણીવાર આવતી હોય જાતી હોય, ઘણી વખત ડીમ પણ થઈ જતી હોય, ઘણા બધા પ્રશ્ન ઝટકાના આવતા હોય। તો મિત્રો એમાં ઘણી વખત જે પાવર સપ્લાયની સર્કિટ આવે છે એ સર્કિટ ઉડી જવાના પ્રશ્ન બહુ રહેતા હોય, તો એના માટે લેઝ કંપનીએ ખાસ એક આપણા માટે સોલ્યુશન કાઢી આપ્યું છે। તો આપણે એ પણ જોઈએ કે કયું સોલ્યુશન કાઢ્યું છે, એ પણ આપણે ડિટેલથી જોઈ લઈએ। તો આપણે અનબોક્સિંગ કરી નાખીએ આ બેટરીની। તો જુઓ મિત્રો, આવી રીતનું કંઈક પેકિંગ આવે છે આનું। તો મિત્રો હાઈરે શું વસ્તુ આવે એની આપણે વાત કરીએ। તો એક આપણે આ પટ્ટો મળે છે હાઈરે, કે ખંભે બેટરી રહી જાય આરામથી। તો આ રીતનો એક પટ્ટો આવે છે અને એક આ ચાર્જ કરવાનો કેબલ આવે છે। તો ખાસ આપણે આની વાત એક ગમી હોય તો આપણને આ ટાઈપ સી આપી દીધું છે, ડાયરેક્ટ આપણે ચાર્જિંગ કરી શકીએ। તો આ પણ કેબલ પણ આપી દીધો છે એ રીતનો। અને જોઈ શકો છો મિત્રો, અહીંયા રહ્યું આપણું આ ચાર્જિંગ પોઈન્ટ। તો અહીંયા આપણે આ રીતે આને રાખી દેવાનું છે। તો મિત્રો આવી રીતે અહીંથી ચાર્જ થઈ શકે, અને આપણે મોબાઈલનું ચાર્જર હોય આને આપણે એમાં નાખી દેવાનું, એટલે ચાર્જિંગ થઈ જાય, એટલે અલગ અલગ ચાર્જના કાંઈ ઝંઝટ રહેતી નથી। તો મિત્રો ઘણી વખત એવું બનતું હોય કે વારંવાર પાવર સપ્લાય ઉડી જતી હોય આપણે, તો એ પાવર સપ્લાય જ નથી આપી, તો એ પાવર સપ્લાય જ નીકળી ગઈ છે અને મોબાઈલના ચાર્જરથી ચાર્જિંગ થઈ શકે એવી એ રીતની સિસ્ટમ બેહાડી દીધી છે લેઝ કંપનીએ। તો મિત્રો આ એક સિસ્ટમ આપણને જોરદાર લાગી, અને આ રીતનું કંઈક બેટરીનું મોડલ છે, તો તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંયા બધી આની સિસ્ટમ લખેલી છે, તો તમે જોઈ શકો છો આ રીતની બધી સિસ્ટમ છે આમાં। ને મિત્રો 6 થી 7 કલાકના આનો ચાર્જિંગનો ટાઈમ લાગશે અને 9 થી 10 કલાક આ બેટરી કામ આપશે આપણને। તો મિત્રો 10,000 mAhની આમાં બેટરી છે, અને બેટરીની આપણે વાત કરીએ તો અંદર બેટરી લિથિયમ આવે છે, અને આનો વજન પણ બહુ નથી આવતો, આવ હળવી લાગે। તમે બેટરી ઉપાડો તો તમને હાવ એમ લાગે કે આપણા હાથમાં કાંઈ બેટરી છે જ નહીં। તો મિત્રો હવે આપણે આનો પ્રકાશ ચેક કરી લઈએ। તો સૌથી પહેલાં તો આપણે આ સાઈડની લાઇટ છે એને ટેસ્ટ કરી લઈએ। તો જુઓ મિત્રો, આ રીતનું કંઈક અંજવાળું પડે છે આ સાઈડની લાઇટનું। તો મિત્રો હવે આપણે આને બંધ કરી દઈએ, સાઈડની લાઇટને આપણે બંધ કરીને જોઈએ કે કેવો પ્રકાશ પડે છે। તો જોઈ શકો છો તમે, એટલું અંધારું પડે છે। તો હવે આપણે ચાલુ કરીએ તો જોઈ શકો છો આ આજુબાજુમાં આપણે 20 ફૂટ જેવો એરિયો ક્લિયર દેખાય છે આ સાઈડની લાઇટથી। તો જોઈ શકો છો આ રીતની સાઈડની લાઇટ આવે, અને હવે આપણે ટેસ્ટ કરીએ, મેન હેયડો આવે એને। તો જોઈ શકો છો મિત્રો, આ રહ્યા આપણા આંબા, તો આંબા પણ ક્લિયર દેખાય છે આમાં। તો આ રહ્યો આપણી વાડીનો શેઢો, તો શેઢો પણ બહુ શેઢો છે તો પણ કમ્પ્લીટ ક્લિયર દેખાય છે આપણને, કેમ કે કાંઈ જનાવર કે એવું આપણે ગીરમાં છે વાડી, એટલે અહીંયા કાંઈ રોજ કે હુવર કે હોય તો આપણને ફટાફટ આમાં ખબર પડી જાય છે કે અહીંયા કાંઈક જનાવર છે। તો આ રીતનો કંઈક હેયડો છે આનો। તો જોઈ શકો છો આપણા શેઢે આપણે લઈ જઈએ હેયડાને। આ રહ્યો આપણો શેઢો, આપણી બાજુમાં એક જંગલ છે એમાં પણ જોઈ લઈએ આપણે હેયડો। તો જુઓ મિત્રો, આ રીતનું કંઈક ક્લિયર દેખાય છે આમાં। તો મિત્રો આ ઝાડવું રહ્યું 800 ફૂટ જેવું સેટું છે આપણાથી, તો પણ ક્લિયર દેખાય છે અટાણે, જોઈ શકો છો તમે। અને આજુબાજુમાં પણ તમે જોઈ શકો છો આ રીતે દેખાય છે। તો આ રીતનો કંઈક હેયડો છે આગળનો। તો મિત્રો આ બેટરીની કિંમતની વાત કરીએ તો 1100 આજુબાજુ આની કિંમત છે। અને મિત્રો જો તમે આ બેટરી લેવા માગતા હો તો નીચે વેબસાઇટ અને વોટ્સઅપ નંબર આપી દીધા છે, ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો। મિત્રો હવે આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ। આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।